નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ સમાચાર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો હવે ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર વિસ્તારથી। દેશભરમાં દરિયાલાલ દેવની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। તેને અનુલક્ષીને કચ્છના ભુજ તાલુકાના માધાપર જુનાવાસ ખાતે સમસ્ત લોહાણા સમાજ દ્વારા દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી। આ પાવન અવસરે માધાપર જુનાવાસ સ્થિત જલારામ મંદિરમાંથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં લોહાણા સમાજના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। શોભાયાત્રા દરમિયાન ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને દરિયાલાલ દેવના જયઘોષથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। વાજતે ગાજતે નીકળેલી આ શોભાયાત્રા માધાપર જુનાવાસના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ખેતરપાળ મંદિરે પહોંચી હતી, જ્યાં તેનું વિધિવત સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લોહાણા સમાજવાડી માધાપર ખાતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી મહાપ્રસાદનો લાભ લીધો હતો। નામ મનોજ ઠક્કર, હું શ્રી માધાપર લોહાણા મહાજનનો પ્રમુખ છું। આજે અમે સૌ રઘુવંશી પરિવારો અમારા ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિની ખૂબ જ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરી રહ્યા છીએ। આજના પાવન પ્રસંગે માધાપરમાં વસતા તમામ રઘુવંશી પરિવારો દ્વારા સવારે 8 કલાકે અમારા શ્રી દરિયાલાલ જલારામ મંદિર મધ્યે પૂજન વિધિનો પ્રોગ્રામ, ત્યારબાદ અમારા જે મુખ્ય દાતા પરિવાર અને સહયોગી દાતા પરિવારના સન્માનનો કાર્યક્રમ, ત્યારબાદ અતિ ભવ્યથી ભવ્ય રવાડીનું આયોજન। આ રવાડીમાં પણ માધાપરમાં વસતા તમામ રઘુવંશી પરિવારો જોડાયા, જે માટે હું સર્વેને અભિનંદન પાઠવીશ, ધન્યવાદ આપીશ। અને સાથે આ રવાડી માધાપરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ અને માજનવાડી મધ્યે તેની પૂર્ણાહુતિ થઈ। ત્યારબાદ માજનવાડી મધ્યે તમામ રઘુવંશી પરિવારો માટે મહાપ્રસાદની વ્યવસ્થા, સાથે શાશ્વત બ્રાહ્મણ પરિવારો પણ સાથે જોડાયા અને આ રીતે અમે આજનો આ પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવી રહ્યા છીએ। આજના દિવસે હું વિશ્વમાં વસતા તમામ રઘુવંશી પરિવારોને અમારા ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિની ખાસ શુભેચ્છા પાઠવું છું અને એક ખાસ તમામ રઘુવંશી પરિવારોને વિનંતી પણ કરું છું કે શ્રી ભુજ લોહાણા મહાજન અને શ્રી માધાપર લોહાણા મહાજન દ્વારા આયોજિત અને અમારા માધાપર મહાજનના મંત્રી શ્રી કપિલભાઈ દૈયા દ્વારા સંકલિત આપણા સૌના ઈષ્ટદેવ શ્રી દરિયાલાલ દેવની અસ્મિતા ગાથા જે યુટ્યુબ ચેનલ દ્વારા આપ સૌ નિહાળી શકશો, તો દરેક રઘુવંશીને મારી નમ્ર વિનંતી છે કે આ ગાથા પણ આપ જરૂરથી નિહાળશો। જય જલારામ, જય દરિયાલાલ, જય રઘુવંશ। નામ છે કપિલ જયંતીલાલ દૈયા। હું શ્રી માધાપર લોહાણા મહાજનના મંત્રી તરીકે કાર્યરત છું। આ ઈષ્ટદેવ દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ અમે ઉજવી રહ્યા છીએ, ત્યારે આ અમારો રઘુવંશી અસ્મિતા પર્વ છે। અસ્મિતા પર્વ એટલા માટે કારણ કે અમને એક વિશેષ ગૌરવ છે કે શ્રી દરિયાલાલ દેવ એ રઘુવંશની અંદર જન્મ્યા છે। જ્યાં રામ જન્મ્યા છે ત્યાં જ દરિયાલાલ દેવ જન્મ્યા છે અને અમને એનું ગૌરવ છે કે અમે પણ એ જ કુળની અંદર જન્મ્યા છીએ। એટલે દરિયાલાલ દેવે એ વખતે જન્મ લીધો ત્યારે ખૂબ વટાળ પ્રવૃત્તિ ચાલતી હતી અને અમને અમારો ધર્મ બચાવવામાં જેમણે મદદરૂપ થયા છે ને એ દરિયાલાલ દેવ છે। એટલે આ અમારો અસ્મિતા પર્વ છે। એટલે અમે સૌ લોહાણા રઘુવંશીઓ આ પર્વને અમે ખૂબ હર્ષોલ્લાસથી અને ધામધૂમપૂર્વક અમે ઉજવી રહ્યા છીએ। મનોજ ઠક્કર, હું માધાપર લોહાણા મહિલા મંડળની પૂર્વ પ્રમુખ છું। આજે દરિયાલાલ જયંતિ 853મી જન્મ જયંતિ અમે માધાપરના રઘુવંશી ભાઈ બહેનોએ ઉલ્લાસપૂર્વક ઉજવી। સવારે 8 વાગ્યાથી બહોળી સંખ્યામાં લોકો, રઘુવંશી ભાઈ બહેનો અને છોકરાઓ, બાળકો જોડાયા। કળશધારી બહેનોને માધાપર લોહાણા મહિલા મંડળ તરફથી પુરસ્કાર કરવામાં આવ્યું। પછી માધાપરના મુખ્ય માર્ગોથી રવાડી પસાર થઈ અને વચ્ચે માધાપર લોહાણા મહિલા મંડળની બહેનોએ દરિયાલાલને લગતો ગરબો કર્યો। માધાપર લોહાણા મહિલા મંડળની બહેનોને પુરસ્કાર કર્યા અને આગળ જતા 15 થી 25 વર્ષની દીકરીઓએ મસ્ત રામનું આખું આખ્યાન કર્યું। દરેક
મહાજનનો મહિલા મંડળનો દરેક બધા સાથે થઈ અને આ સરસ ભવ્યથી ભવ્ય અતિ રવાડીનું આયોજન કર્યું. રોહિત જોબનપુત્રા છે. હું માધાપર લોહાણા મહિલા મંડળની પ્રમુખ છું. અમે આજે દરિયાલાલ દેવની 853મી જન્મ જયંતિ ઉજવી, જેમાં અમે બહોળી સંખ્યામાં બધાએ હાજરી આપી. અમે આજે આખો દિવસ નો કાર્યક્રમ હતો, જેમાં સવારના પૂજા, ત્યારબાદ ભવ્ય રવાડી અને ત્યારબાદ સમૂહ ભોજન, જેમાં દરિયાલાલ દેવનો પ્રસાદ બધાએ બહુ જ મોટી સંખ્યામાં બધાએ પ્રસાદનો લાભ લીધો. અને આ રવાડી દરમિયાન અમે અમારા મહિલા મંડળના બહેનોએ એક દરિયાલાલ દેવનો ગરબો અને એક અમારી 15 થી 25 વર્ષની દીકરીઓએ આખું રામ આખ્યાન, જે 3 મિનિટમાં અમે આખું રામ આખ્યાન બતાવ્યું, જે અમે રવાડી દરમિયાન પ્રસ્તુત કર્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. તાજા સમાચાર સાથે ફરી મળશું. જોતા રહો કચ્છ સમાચાર.